નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 જુલાઈ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને ત્યારબાદ તમારે શું કરવાનું છે? તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. હવે તમારા જેટલા પ્રશ્નો સાચા છે એ સાચા પ્રશ્નોના જે કાઉન્ટ છે, બરાબર છે, એટલે કે 10માંથી જેટલા સાચા હોય તમારે કમેન્ટમાં લખવાનું છે. એ 10માંથી 10 હોઈ શકે, 9, 8, 7, 5 જે પણ હોય. અને આ 10 પ્રશ્નોની વાત કરીએ, એમાંથી 5 પ્રશ્નો મહત્ત્વના દિવસોના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટરની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે અમદાવાદ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 29 અને 30 જૂનના રોજ આનું આયોજન થયું છે અમદાવાદમાં. ઓકે. અને આપણા જે સીએમ છે, ગુજરાતના 17મા નંબરના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની હાજરીમાં ગુજરાતમાં અમદાવાદમાં આજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટરની કોન્ફરન્સનો પ્રારંભ થયો. એ 29થી 30 જૂનના રોજ એનું આયોજન થઈ ગયું છે. આ પ્રસંગે આપણા જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, એમણે જણાવ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વખત ભારતના આપણા દેશના વડાપ્રધાન બન્યા છે. આગામી 5 વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનશું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મિશન લાઈફ વિશે વાત કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ મિશન લાઈફ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અને આ ઝુંબેશ આપણને પર્યાવરણનું રક્ષણ કરીને આગામી પડકારોનો સામનો કરવા પ્રેરિત કરે છે. પર્યાવરણ સંરક્ષણ સાથે સુમેળ ધરાવતી જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે. અને આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના જે અગ્ર સચિવ છે શ્રી અશ્વિની કુમાર, એમણે જણાવ્યું કે રાજ્યભરના અનેક શહેરોમાં પ્રાચીન સંસ્કૃતિ, સભ્યતા, પૌરાણિક તત્વો હજુ પણ જોવા મળે છે. વડનગર વિશે એમને બોલ્યા કે ભાઈ, વડનગરની સંસ્કૃતિ વારસો ખૂબ પ્રાચીન અને અનન્ય છે. તમને ખબર છે ને, વડનગરના ટોટલ 3 જૂના નામો છે, પ્રાચીન નામો છે. તમને ખબર હોય તો તમે 3 જણાવો. 3 ના આવડતા હોય તો 1 આવડે તો 1 તો કહો, કમેન્ટમાં પણ લખો. હવે એમને તમામ ધર્મોની પૌરાણિક કલાકૃતિઓ હજુ પણ હાજર છે. વધુમાં એમણે જણાવ્યું કે અમદાવાદ છે એ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. એ પણ આપણા માટે ગૌરવની વાત કહી શકાય. ઓકે. 2017માં અમદાવાદ ભારતની પ્રથમ હેરિટેજ સિટી બની હતી યુનેસ્કો દ્વારા. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ રહેશે આજનો દિવસ છે, એટલે 3 જુલાઈના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. તો પ્લાસ્ટિક બેગ મુક્ત વિશ્વ શક્ય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ્સ માટે યોગ્ય પર્યાવરણીય વિકલ્પો ઉપલબ્ધ છે. એના અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 3 જુલાઈના રોજ આ દિવસ છે એનું આયોજન કરવામાં આવે છે. 2024માં 16મા નંબરની આવૃત્તિ છે. આ દિવસ એ વિશ્વભરમાં પ્લાસ્ટિકની થેલીઓના એકલ ઉપયોગથી છુટકારો મેળવવા, પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગથી દૂર રહેવા, તેના બદલે વધુ પર્યાવરણીય શોધ કરવા માટે પ્રોત્સાહિત કરીને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી બેગ ફ્રી વર્લ્ડ દ્વારા એક પહેલ આપણે કહી શકાય.
2008માં 3 જુલાઈના રોજ સૌ પ્રથમ વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જ્યારે ઝીરો વેસ્ટ યુરોપના સભ્ય રેઝોએ એની શરૂઆત કરી હતી. યાદ રાખજો. તમારા માટે એક પ્રશ્ન, આ તો પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ કીધું છે, તો એના ઓપ્શનમાં આપણે શું વાપરી શકીએ? તો પેપર બેગ. તો મને કહો કે વર્લ્ડ પેપર બેગ ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પેંચ ટાઈગર રિઝર્વે વન અગ્નિ સંરક્ષણ માટે એઆઈને અપનાવ્યું. કયું પેંચ ટાઈગર રિઝર્વ? મહારાષ્ટ્ર. તમને ખબર છે કે ટોટલ 2 પેંચ ટાઈગર રિઝર્વ છે. એક મહારાષ્ટ્રમાં છે અને એક મધ્યપ્રદેશમાં, બંનેની બોર્ડર પર આવેલું છે. તો મહારાષ્ટ્રમાં જે પેંચ ટાઈગર રિઝર્વ છે એણે જંગલની આગની વહેલી શોધ માટે આ અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ દાખલ કરીને વન્યજીવ સંરક્ષણમાં નોંધપાત્ર પગલું ભર્યું છે. આ નવી સિસ્ટમનું હાર્દ પ્રભાવશાળી ક્ષમતાઓ સાથે ઉચ્ચ રિઝોલ્યુશન અને પેન ટિલ્ટ ઝૂમ કેમેરા છે. એઆઈ પ્લેટફોર્મ જેનું નામ પેન્ટેરા આપવામાં આવ્યું છે. આગ લાગે ને એની 3 મિનિટ પછી આ રિયલ ટાઈમ ફાયર રિપોર્ટ્સ મોકલવા માટે ઉચ્ચ રિઝોલ્યુશન કેમેરા ફીડ્સ અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરે છે. પેંચ ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં છે. ત્યાં પેંચ નદી છે ને એના નામ પર આનું નામ રાખવામાં આવ્યું છે. આમ કહી શકીએ તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંને માટે એક ગૌરવ સમાન બાબત છે પેંચ ટાઈગર રિઝર્વ. 1975માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા એને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો અને વર્ષ 1998-99માં ટાઈગર રિઝર્વ બન્યું છે. તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા, ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક એ પેંચ ટાઈગર રિઝર્વમાં બન્યું છે. પરંતુ કયું પેંચ? મહારાષ્ટ્રવાળું કે મધ્યપ્રદેશવાળું? એ તો તમારે જ જણાવવાનું છે કમેન્ટમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 તમારે જો બાકી હોય સબસ્ક્રાઈબ કરવાની તો ફટાફટ અત્યારે જ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને તમારે જોઈન કરવી પડશે. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને PDF ઉપરાંત રોજ તમને પોલ્સ અને બીજી ઘણી બધી માહિતી તમને મળશે. તાજેતરમાં કોણે 10મી વખત લિયોન માસ્ટર ચેસ ચેમ્પિયનશિપ જીતી લીધી છે? તો જવાબ આવશે વિશ્વનાથ આનંદ. ભારત તરફથી ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન આપણા ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદે એક અદ્ભુત સિદ્ધિ હાંસિલ કરી. 10મી વખત લિયોન માસ્ટર આ ચેસ ચેમ્પિયનશિપ જીતી. ફાઇનલમાં સ્પેનના જેમે સાન્તોસ લતાશાને 3-1ના સ્કોરથી હરાવી. 2024માં આનંદની જીત એ લિયોન માસ્ટરમાં એની 10મી જીત છે. અગાઉની જીત 96, 99, 2000, 2001, 2005, 2006, 2007, 2011, 2016 અને 2024. જોરદાર કહેવાય. આ પ્રભાવશાળી રેકોર્ડ ચેસની રમતમાં આનંદની સાતત્ય અને આયુષ્ય દર્શાવે છે. ઘણા લોકો એવા છે જે આટલાની અંદર તો જન્મ્યા હશે 96 થી 24માં, ચેસ રમવાવાળાની વાત કરું છું, અને એ પણ ચેસના ગ્રાન્ડ માસ્ટર બની ગયા હશે. લિયોન માસ્ટર સ્પેનનું જે લિયોન શહેર છે, લિયોન, એમાં યોજાતી પ્રતિષ્ઠિત ચેસ ટુર્નામેન્ટ છે. તેમાં 4 ટોચના ખેલાડીઓ એકબીજા સામે સ્પર્ધા કરે. 2024માં કેટલા હતા? વિશ્વનાથ આનંદ ભારતમાંથી, અર્જુન એરિગસી ભારત, વેસેલિન ટોપાલોવ બલ્ગેરિયા અને સાન્તાવ લતાશા સ્પેન. આ યાદ રાખજો. ચેસની વાત કરીએ તો શોધ એની ભારતમાં થઈ. ચેસની જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એનું નામ ફિડે છે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. 20મી જુલાઈ 1924માં એની સ્થાપના થઈ, એટલા માટે 20 જુલાઈને વર્લ્ડ ચેસ ડે તરીકે મનાવવામાં આવે છે. એના પ્રેસિડન્ટ છે આર્કાડી ડોકોવિચ અને એના વાઇસ પ્રેસિડન્ટ પોતે કોણ છે? તો વિશ્વનાથ આનંદ છે. વિશ્વનાથ આનંદની આત્મકથા છે, એનું નામ છે માઇન્ડ માસ્ટર. લાઉઝાને સ્વિટ્ઝરલેન્ડમાં ફિડેનું કહી શકીએ હેડક્વાર્ટર આવેલું છે. તમને ખબર હોય તો રિસન્ટલી જ ફિડે અંડર-20 વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ આપણા ગુજરાતની અંદર ગિફ્ટ સિટીમાં. પુરુષોની અંદર
જે જીત્યા છે એ કાઝીબેક નોગરબેક જેઓ કઝાકિસ્તાનના હતા. મહિલાઓમાં કોણ જીત્યા તમારે કહેવાનું ને યાદ રાખજો, અત્યાર સુધીમાં ભારતમાં ટોટલ 85 ચેસના ગ્રાન્ડ માસ્ટર પ્રથમ હતા વિશ્વનાથ આનંદ અને 85મા નંબરના પી શ્યામ નિખિલ. યાદ રાખજો. તાજેતરમાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ દ્વારા બહાર પાડવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રિપેરનેસ ઇન્ડેક્સ ડેશબોર્ડમાં ભારત કેટલામાં નંબર પર? તો 72મા નંબર પર છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ સંપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રિપેરનેસ ઇન્ડેક્સ ડેશબોર્ડ બહાર પાડ્યું. 174 દેશોના એઆઈનો ઉપયોગ કરવા માટે કેટલા તૈયાર છે એના આધારે એને શોર્ટ્સ અને રેન્ક આપશે. આનો ધ્યેય એવો છે કે તેમની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો કે જોવાનો કે દરેક દેશ કેટલી સારી રીતે આ એઆઈનો ઉપયોગ કરી શકે છે, અનુકૂલન સાધી શકે છે. તેમણે 3 ગ્રુપ પાડ્યા છે. ઓછી આવક ધરાવતા એલઆઈસી, પછી ઇમર્જિંગ માર્કેટ ઇકોનોમી અને એડવાન્સ ઇકોનોમી. હવે નંબર 1 પર છે સિંગાપોર, સેકન્ડ નંબરે ડેનમાર્ક, થર્ડ નંબરે યુએસ. એ લોકોનો સ્કોર 0.80, 0.78, 0.77. ભારત છે ને એઈએમમાં છે, ઇમર્જિંગ માર્કેટ ઇકોનોમી. ભારતને 0.49 મળ્યા છે. વિશ્વમાં 72 નંબર. બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન. હવે બાંગ્લાદેશ છે 0.38, શ્રીલંકા 0.43 અને ચાઇના એ 0.63. એ પ્રમાણે બાંગ્લાદેશ 113મા નંબરે, શ્રીલંકા 92મા નંબરે, ચાઇના 31મા નંબરે છે. તમને ખબર હોય તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવ્યો હતો. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેમાં ભારત 134મા નંબર પર હતું. ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારત 116મા નંબર પર હતું. જેન્ડર ઇક્વાલિટી ઇન્ડેક્સમાં 108 નંબર પર હતું. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં 85મા નંબર પર હતું. પછી તમને હંગર ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 111મા નંબર પર. ટૂલ ટ્રાવેલર ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર ભારત 39મા નંબર પર હતું. હુરુન ગ્લોબલ યુનિકોર્ન લિસ્ટમાં ભારત 3જા નંબર પર હતું. તમારે કહેવાનું છે કે ગ્લોબલ નહીં, જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કયું? જેન્ડર ઇક્વાલિટીમાં 108, જેન્ડર ગેપમાં કેટલું છે કમેન્ટમાં લખીને જણાવો. સમગ્ર પ્રાણી સૃષ્ટિની ચેકલિસ્ટ તૈયાર કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે ભાઈ. ભારતનું પ્રાણી સૃષ્ટિ ચેકલિસ્ટ પોર્ટલ એ ભારતમાં નોંધાયેલ પ્રાણી સૃષ્ટિ પરનું પ્રથમ વ્યાપક દસ્તાવેજ છે. 1,04,561 આટલી પ્રજાતિઓ છે. એ સમગ્ર પ્રાણી સૃષ્ટિની ચેકલિસ્ટ તૈયાર કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્રસિંહ યાદવ. કોલકાતામાં ઝિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના 109મા નંબરના સ્થાપના દિવસે ફ્યુના ઓફ ઇન્ડિયા ચેકલિસ્ટ પોર્ટલ બહાર પાડ્યું. તમને ખબર આપણા ગુજરાતના પર્યાવરણ મંત્રી કોણ છે? પર્યાવરણની વાત આવે એટલે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. ભારતમાં હાજર 1358 પક્ષીની પ્રજાતિઓ, એમાંથી 79 એવી છે જે સ્થાનિક છે, એટલે કે તેઓ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી જ નથી. પશ્ચિમ ઘાટના જૈવ ભૌગોલિક ક્ષેત્રમાં આ પ્રજાતિઓ સૌથી વધુ 28 છે, જેમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ સ્થાનિકવાદ માટે આગામી સૌથી મહત્વપૂર્ણ વિસ્તાર છે. તો ભારત નંબર 1 દેશ બન્યો છે, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ આઈડી છે એ રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF અને રોજ તમને પોલ્સ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો, અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. એક જ વાર કરવાની છે. નેપાળી નાગરિકો હવે QR કોડ દ્વારા ભારતમાં કેટલા રૂપિયા સુધીની ઓનલાઈન ચૂકવણી કરી શકશે? તો 1 લાખ રૂપિયા સુધીની. ઓકે. તો નેપાળ અને ભારત વચ્ચે ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ હેઠળ નેપાળી નાગરિકો ભારતમાં ખર્ચ કરવા 1 લાખ રૂપિયા સુધીની માસિક મર્યાદા નક્કી કરવામાં આવી છે. નેપાળી નાગરિકો એમના દેશની ઈ-વોલેટ કંપની છે ફોનપે અથવા ઈ-સેવા સહિતની કોઈપણ બેંકની QR સુવિધાનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકે છે. નેપાળમાં ભારતીય નાગરિકો માટે આ સુવિધા પહેલેથી જ શરૂ કરવામાં આવી હતી. નેપાળની મુલાકાતે લેતા ભારતીય નાગરિકો હાલ તેમના ભીમ, UPI, પેટીએમ, ગૂગલ પે વગેરેનો ઉપયોગ કરીને સરળતાથી ચૂકવણી કરી શકે છે. હવે ભારતમાં કેવું છે ખબર છે ને, નેપાળી રૂપિયાનું પરિભ્રમણ નથી. એના કારણે નેપાળની અંદર 100 રૂપિયાથી વધુની નોટોને સ્વીકારવામાં નથી આવતી. એટલે પ્રવાસીઓ કે વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. એટલા માટે આ
ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ લાવ્યા છે. નેપાળની વાત કરીએ એનું કેપિટલ કાઠમંડુ છે. એના પ્રાઇમ મિનિસ્ટર છે પુષ્પકમલ દહલ અને રામચંદ્ર પૌડેલ છે એના રાષ્ટ્રપતિ છે. નેપાળી રૂપિયા છે એની કરન્સી છે અને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે જેને કહીએ છીએ માઉન્ટ એવરેસ્ટ, એ પણ ત્યાં આવેલું છે. નેપાળ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ છે જેણે સમલૈંગિક લગ્નને માન્યતા આપી છે. થાઇલેન્ડ છે દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ છે જેને સમલૈંગિક લગ્નને માન્યતા આપી છે. અને તાઇવાન છે એ એશિયાનો પ્રથમ એવો દેશ છે જેને સમલૈંગિક લગ્નને માન્યતા આપી હોય. તમારા માટે પ્રશ્ન છે કે નેપાળ છે એની પર્યટન રાજધાની એણે ઘોષિત કરી એ કઈ છે? કમેન્ટમાં લખો. વિશ્વમાં ધૂમ્રપાન કરનારાઓની સંખ્યામાં 20% વધારો, યુએનનો અહેવાલ આવ્યો છે. નશાખોરોની સંખ્યા 20% વધારો થઈ ગયો છે ભાઈ. યુએન કાર્યાલયના અહેવાલ મુજબ વિશ્વમાં નશાખોરોની સંખ્યા 292 મિલિયન એટલે 29.2 કરોડે પહોંચી છે. સૌથી વધુ 22.8 કરોડ ગાંજાનું સેવન કરે છે. હવે નવીનતમ યુએનઓડીસી યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ એનો રિપોર્ટ છે વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2024. વૈશ્વિક દવાના ઉપયોગમાં ચિંતાજનક વધારો, શક્તિશાળી નવા કૃત્રિમ ઓપિયોઇડ્સનો ઉદ્ભવને પ્રકાશિત કરે છે. તમને ખબર છે નો ટોબેકો ડે આપણે 31મી મેના રોજ ભારતમાં મનાવીએ છીએ. યુએનઓડીસીની વાત કરીએ તો 1997માં એની સ્થાપના થઈ. એના જે હેડ છે એમનું નામ ગડાવાલી છે. શું છે? ગડાવાલી. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું તો તમારે જ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? તો હિમાચલ પ્રદેશ. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા. ગુજરાતની પૂછે તો સાબરમતી. બનારસ શહેરનું જૂનું નામ શું? તો કાશી. મેનમેકો લેક નામની પર્વતમાળા કયા રાજ્યમાં છે? તો સિક્કિમમાં છે. ભારતના રાજ્યોમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો 8. શું છે? મમ્મી પણ ગુજરાતી છે. બરાબર છે. મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા, છત્તીસગઢ. બરાબર છે. 8 થઈ ગયા. 3, 3, 6 અને 2, 8. બરાબર, યાદ રાખજો. પણ પરથી પશ્ચિમ બંગાળ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં સતી પ્રથા, બાળ લગ્ન, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના અને કોણે ચલાવ્યા હતા? તો રાજા રામમોહન રાય. મૌર્ય સ્થાપત્યમાં કંઈક ખૂટે છે. શું ચલાવ્યા હતા? એ નથી. વિરોધ કરવાના, ચલો વાંધો નહીં, એ જોઈ લઈશું. તો મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે? પર્શિયા. પર્શિયા એટલે કે હાલનું ઈરાન. પર્શિયન લોકો, પારસી લોકો ત્યાંથી આવ્યા હતા. નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? અર્થશાસ્ત્ર. દેશ ગુલામીમાંથી મુક્ત ના થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાવો તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? વાસુદેવ બળવંત ફડકે. ગુપ્ત વંશ કોના અનુયાયીઓ તરીકે જાણીતા છે? તો યાદ રાખજો, ભાગવત સંપ્રદાયના. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના આગામી મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો હરિત શુક્લા. ભારતે કેટલી વખત આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ, T20 પૂછે તો બીજી વાર, અને ટોટલ વર્લ્ડ કપ તો 4 વાર જીત્યા છે. 2 ODI, 2 T20. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, વડનગરના જૂના નામ 3. એક તો આનર્તપુર, બીજું છે આનંદપુર, ત્રીજું છે ચમત્કારપુર. સેકન્ડ પ્રશ્ન, વર્લ્ડ પેપર બેગ ડે 12મી જુલાઈ. ત્રીજો પ્રશ્ન, ભારતમાં પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક એ જે મહારાષ્ટ્રનું પેચ ટાઈગર રિઝર્વ છે ત્યાં શરૂ કરવામાં આવ્યું છે. ચોથો પ્રશ્ન છે, અંડર-20 વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ ગિફ્ટ સિટીમાં યોજાઈ, એમાં મહિલાઓમાં કોણ જીત્યું છે? આપણા દિવ્યા દેશમુખ, ભારતના મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે. પાંચમો પ્રશ્ન છે, જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં 129 નંબર ભારત. ગેપ ઇન્ડેક્સ પૂછે 129, પછી ઇક્વાલિટી પૂછે, જેન્ડર ઇક્વાલિટી ઇન્ડેક્સ એમાં 108. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતના પર્યાવરણ મંત્રીનું નામ શું છે? મુળુભાઈ બેરા. સાતમો પ્રશ્ન, નેપાળની પર્યટન રાજધાની પોખરા બની છે. અને આઠમો પ્રશ્ન, યુએનઓડીસીનું હેડક્વાર્ટર છે વિયેનામાં.
હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, સરસ્વતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કયા સ્થળે કરવામાં આવી રહ્યું છે? સેકન્ડ પ્રશ્ન, પશુધનના ઉત્સર્જન પર કાર્બન ટેક્સ લાદનાર પ્રથમ દેશ કયો છે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈ લીધું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.